નમસ્કાર દર્શક મિત્રો, ફૂલછાપ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. વિશિષ્ટ પ્રતિભાઓને અહીંયા મળીએ છીએ એવું હું દર વખતે બોલું છું, પરંતુ આજે જે વ્યક્તિત્વ, જે પ્રતિભા ફૂલછાપના સ્ટુડિયોમાં, ફૂલછાપ પોડકાસ્ટમાં ઉપસ્થિત છે, એના વિશે એમનો પરિચય આપવા માટે, એમના વિશે વાત કરવા માટે એક આખું પોડકાસ્ટ થાય એવું વિસ્તરેલું અને હજી પણ વિસ્તરી રહેલું એ વ્યક્તિત્વ છે. ફૂલછાપ સાથે, જન્મભૂમિ પત્રો સાથે એમનો પારિવારિક સંબંધ છે. હું માત્ર નામ બોલું કે વર્ષા દાસ એટલે બીજું કંઈ જ બોલવાનું ન રહે, અને હું એવું બોલું કે વર્ષા દાસ એટલે કેટલું બધું બોલવાનું મન થાય એવું એક વિરલ વ્યક્તિત્વ. મોહનલાલ મહેતા સોપાન આપણા બહુ જ જે પત્રકારત્વનો સુવર્ણ યુગ અને પત્રકારોની એક સુવર્ણ પેઢી હતી, એના એક અગ્રીમ પ્રતિનિધિ. એમના તેઓ પુત્રી અને ફૂલછાપના સૌરાષ્ટ્રના સ્થાપક અમૃતલાલ શેઠના દોહિત્રી. પણ આ બંને પૂર્વસૂરીઓના છાંયડા હેઠળ, અલબત્ત એમની આશીર્વાદક નિશ્રામાં પણ વર્ષાબેને પોતે પોતાના વ્યક્તિત્વને એક આખો અનોખો ઉઘાડ આપ્યો અને ભારતની વિવિધ ભાષામાં એમણે સાહિત્ય સર્જન કર્યું, અનુવાદ કર્યા, અને એમ આપણે કહીએ કે શું ન કર્યું તો એ પ્રશ્ન થાય. વર્ષાબેન વિશે વાત કરવાનું આપણને ઘણું બધું મન થાય. 18 જ વર્ષની ઉંમરે એમને એમના જીવનનો પહેલો પુરસ્કાર મળ્યો હતો, અને ત્યારથી શબ્દ સાથે, અથવા તો તે પહેલાથી શબ્દ સાથે એમનો સંબંધ. પણ હું અટકું અને આપણે જાણીએ વર્ષાબેન પાસેથી જ એમની આ સુદીર્ઘ યાત્રામાંથી થોડીક વાતો, જે આપણને ઘણી બધી કર્યા પછી પણ ઓછી પડશે એવું મને અને તમને બંને લાગે છે. વર્ષાબેન, આપનું ખૂબ સ્વાગત છે ફૂલછાપના આંગણામાં. એમ એવું કહેવાય કે આ તમારું આંગણું છે, તમારું પિયર છે, અને તમે એમાં આવ્યા છો તો અમને આવકારતા આનંદ થાય છે. અને પહેલો જ પ્રશ્ન મને એવો થાય કે પારિવારિક પશ્ચાત બધાને ખબર છે, તેમ છતાં એવું જરૂરી નથી કે વ્યક્તિ એ જ ક્ષેત્રમાં આવે. તો શબ્દ સાથેનો તમારો એ સંબંધ, એ નાતો કેવી રીતે અને ક્યારથી, એટલે કે કઈ ઉંમરથી શરૂ થયો? એકદમ નાનપણથી, કારણ કે ઘરમાં પુસ્તકોનું જ વાતાવરણ હતું અને બાપુજી બંને લખતા. મારા નાનાજી અમૃતલાલ શેઠ એ પણ લખતા. મને ખૂબ નાનપણનો એક પ્રસંગ યાદ આવે છે. બાપુજીને કોઈક ફોરેનથી આવ્યા હતા, એમણે શેફર્સ પેન આપી હતી ભેટ. ઓફિસમાં આપી હશે, ઘરે લઈ આવ્યા હતા, બતાવી અમને, અને પછી એમના ટેબલ પર પડી હતી. તો હું બહુ નાની હતી, કંઈક 2.5-3 વર્ષની હઈશ. મેં એમના ટેબલ પરથી પેન ઉપાડી અને પછી અમારી એક બાલ્કની હતી, એનો દરવાજો બંધ કરીને હું ત્યાં અંદર બેઠી એક કાગળ લઈને, અને પેનને મેં આ મુઠ્ઠીમાં પકડી, એની નીબ નીચે, અને મેં આમ બધા લીટા પાડ્યા. તો લીટા પાડ્યા એમાં એનો તો ખુરદો વળી ગયો પેલી નીબનો. પછી બાપુજીએ મને શોધતા આવ્યા અને એનો દરવાજો ખોલ્યો. તો મેં કહ્યું કે આ જુઓ મેં લખ્યું. એટલે બાપુજી કે વાહ રે વાહ, બહુ સરસ લખ્યું. અને મને એમ થાય છે કે એ વખતે જો એ મને ખીજાયા હોત તો મેં કદાચ પેન ફરીથી હાથમાં ના લીધી. પ્રવાહ શરૂ ન થયો. જુઓ, અમે કેવી રીતે મને સંસ્કાર મળ્યા એનો આ એક દાખલો છે. પણ એ લોકો બંને લખતા, અને બાપુજી તો જન્મભૂમિમાં હતા એ વખતે પણ મેગેઝિન્સ બધા અમારા પ્રકાશિત થતા હતા. તો જીવન માધુરી, બાપુજી અખંડાનંદના પણ તંત્રી હતા, પહેલા અંકથી તંત્રી હતા. મનુ સુબેદારનું એ હતું અખંડાનંદ તે વખતે. બાપુજી મને ઘણીવાર કહેતા કે આનો અનુવાદ કરી આપ. એટલે કઈ ચીજ મરાઠીમાં હોય કે હિન્દીમાં હોય કે અંગ્રેજીમાં હોય. હું સ્કૂલમાં હતી ત્યારે પણ મારી પાસે અનુવાદ કરાવતા હતા. એટલે આ જાતના જે મને સંસ્કારો ને એની સાથે તાલીમ પણ મળતી ગઈ. બરાબર. અને મને છે કે એને લીધે જ હું એક ક્ષેત્રમાં
આગળ હા, વધી શકે. એટલે સ્કૂલમાં ગયા એ પેલા જર્નલિઝમની સ્કૂલ તો ઘરમાં જ ઘરમાં જ. જર્નલિઝમ અને લેખન ક્રિએટિવ લેખન. રાઇટિંગની સ્કૂલ બિલકુલ એ ઘરમાં જ બિલકુલ. અને અનુવાદો પણ કરવાનું જે મને બાપુજી પાસેથી શીખવા મળ્યો, હા કારણ કે હું જે કંઈ કરું એ પાછા બાપુજી વાંચી જાય કે બરાબર થયું છે કે નથી થયું. અને મને તો છે કે આ એક બહુ જ અદ્ભુત ઉછેર કહેવાય. હા હા, એટલે દરેક બાળકના નસીબમાં આ ન નથી હોય. મળતું. હા, એ મને જાણે કે ગળથુથીમાં મળ્યું. ધર્મયુગ સારિકાથી માંડીને કેટલા બધા સામયિકોમાં, એટલે હિન્દી અને ગુજરાતી સામયિકોમાં આપે લખ્યું, જન્મભૂમિમાં વર્ષો સુધી લખ્યું, ફૂલછાપમાં પણ આપની કલમનો લાભ હમણાં સુધી વાચકોને મળતો આવ્યો છે. એ આખી યાત્રા છે આપે કહ્યું, પણ જેને આપણે સર્જનાત્મક લેખન કહીએ, એટલે અલબત્ત આપણે તો એવું અમે તો શીખ્યા કે ભાઈ પત્રકારત્વ એટલે પણ ઉતાવળે લખાતું સાહિત્ય, પણ આપણે એ વ્યાખ્યાને થોડી દૂર રાખીએ તો જે સર્જનાત્મક લખાણ છે, એટલે અનુવાદ કરતા પણ આપણે કાવ્ય સર્જનમાં પણ ઘણું બધું ખેડાણ કર્યું. તો હા, વાર્તા લખી. તો કવિતા તરફ કઈ રીતે વળાયું? કારણ કે અનુવાદ અથવા તો કટાર લેખન કે પછી ગદ્ય એ આખો અલગ વિષય છે, અને કવિતા તરફ પણ તો જે ધર્મયુગની વાત કરી એના પરથી મને એક વાત કહેવાનું મન થાય છે. એ વખતે સુનિલભાઈ કોઠારી એ આર્ટ રિવ્યુઝ લખતા હતા. સુકાની નામનું સાપ્તાહિક બાપુજીએ જન્મભૂમિ છોડ્યું એ પછી એમણે સાપ્તાહિક શરૂ કર્યું હતું. તો સુનિલભાઈ એમાં આર્ટ રિવ્યુઝ લખતા હતા. મુંબઈમાં તો ઘણા સરસ પ્રદર્શનો થતા હોય છે. તો પછી સુનિલભાઈ એ વખતે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું ભણતા હતા અને એમની પરીક્ષા નજીક આવતી હતી. એટલે એમણે બાપુજીને કહ્યું કે હવે હું નહીં લખી શકું. તો બાપુજી મને કહે કે તું તો તારા શોખને લીધે અમસ્તીએ પ્રદર્શનો જોવા જાય છે, તો તું શરૂ કરને લખવાનું. એટલે મેં કહ્યું કે મને એ બધા ટેકનિકલ શબ્દો હોય એ નથી આવડતા. એટલે પછી મેં સુનિલભાઈના બધા રિવ્યુઝ વાંચ્યા કે કયા કયા એવા ટેકનિકલ શબ્દો છે જે હું શીખી, અને મેં આર્ટ રિવ્યુઝ લખવાનું શરૂ કર્યું. અને એ ધર્મયુગના ધર્મવીર ભારતીજી એ વખતે તંત્રી હતા. તો એમણે પછી એક વખત મને કહ્યું કે धर्मयुग में भी लिखो ना. तो मैं कहा कि मैंने कभी हिंदी में तो लिखा नहीं है इस तरह पत्रिका में. तो કે शुरू કરો. અને જે શરૂ કર્યું તો પછી તો સારિકામાં પણ લખ્યું. પછી અમે દિલ્હી આવી ગયા તો મનોહર શ્યામ જોશી સાપ્તાહિક હિન્દુસ્તાન કાઢતા હતા. તો મને કે આપ યહાં લિખો, જેને બુનિયાદ લખી છે. જી જી જી. એટલે મને એવા સરસ સરસ તંત્રીઓ મળ્યા જેમણે મને આ તક આપી લખવાની, અને હું આગળ લખતી ગઈ. પછી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. એટલે શરૂઆત વાર્તાઓથી થઈ હતી. ના, એની પહેલા પણ હું અમેરિકા ગઈ હતી. 19 વર્ષની હતી એ વખતે. એક એક્સપેરિમેન્ટ ઇન ઇન્ટરનેશનલ લિવિંગ નામની એક સંસ્થા હતી. એ લોકો એક ગ્રુપ મોકલ્યું હતું, અને હું ત્યાંથી પત્રો લખતી હતી ઘરે. તો પછી જ્યારે પાછી આવી તો બાપુજીએ મને કહ્યું કે આપણે આ સિરીઝ વાઇઝ સુકાનીમાં છાપીએ, અને પછી એનો એક પુસ્તક બહાર પાડ્યું, અમેરિકાની અનુભવ યાત્રા નામ. એટલે પત્રો હતા, એના બેસિસ પરથી આખું એક પુસ્તક છાપ્યું. એટલે મને બહુ નાનપણમાં આ બધી તકો મળી ગઈ હતી કે અને એ વખતે શું હતું કે હું જે કંઈ લખું તે બાપુજી વાંચે. એમને કંઈક પૂછવાનું હોય કે કંઈક સુધારવાનું હોય તો એ સુધારે. એટલે મને છે કે એ જે ઉછેર છે એણે બહુ મોટો ભાગ ભજવ્યો છે મારા જીવનમાં. કવિતા લખવાનું બહુ મોડેથી શરૂ કર્યું હતું. ત્યાં મુંબઈ હતી એ વખતે એક અંગ્રેજીમાં કવિતા લખી હતી. મુંબઈ હતી ત્યારે કે પછી દિલ્હી આવ્યા પછી. દિલ્હી આવ્યા પછી એક સાહિત્ય એકેડમીનું એક અંગ્રેજી મેગેઝિન નીકળતું હતું. એના કેશવ મલિક એડિટર હતા, ને એમણે મને કહ્યું કે વાય ડોન્ટ યુ રાઇટ ફોર અસ. એટલે પછી મેં સૌથી પહેલી જે કવિતા લખી હતી એમાં કંઈક ક્વેશ્ચન નામની છે. મારી આ જે કવિતા સંગ્રહ છપાયો છે એમાં પણ એ છે. અને એ પછી કવિતા સહજ નહોતી લખાતી, પણ મને ક્યારેક કંઈક ચીજ ડિસ્ટર્બ કરે કે કંઈક
તો ત્યારે પછી હું હા. લખું, એ રીતે થતું હતું. પણ ધીરે ધીરે એમાં શું થતું ગયું કે એટલા બધા ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ થઈ ગયા કવિતાના, અને દિલ્હીમાં, ભારતમાં અને પરદેશમાં પણ. અને પછી મને લોકો કવિ તરીકે ઓળખવા માંડ્યા, જે હજી સુધી હું મારા માન્યમાં નથી આવતું, પણ લખું છું અને લોકો લખાવે પણ છે. કોઈ વિષય આપે, કોઈ ચિત્ર આપે કે આના વિશે લખીએ, અને પછી ઓનલાઈન અમે લોકો શેર કરીએ આખા ગ્રુપ. એટલે એ સૌથી મહત્વનું છે કે કોઈ વિષય આપે અને લખી શકે, કારણ કે દરેક કવિ માટે એ સહજ નથી હોતું. એના માટે તો આપણે જાણીએ છીએ કે ઘણીવાર એવા વિવાદો પણ થયા છે કે દેશમાં આવું બધું ચાલી રહ્યું છે અને તમે કેમ આવું નથી લખતા. આ બધું છે, પણ આપણે જે એક વાત કરી ને કે મને ડિસ્ટર્બ કરે અને હું લખતી, એટલે આપની આખી લેખન યાત્રામાંથી જ્યારે અમારા જેવા વાચકો પસાર થાય ત્યારનો અનુભવ એ જ રહ્યો છે કે નિસ્બત સાથેનું લખાણ અને એટલે નિસ્બત સાથેનું લેખન અને લેખન સાથેની જ નિસ્બત, એટલે એક કન્સર્ન સિવાય લખવાનું, જેને એમ કે આજે જે એક પ્રવાહ ચાલ્યો છે કે ભાઈ દરેક માણસને અભિવ્યક્તિ દરેકને કરવી હોય, પણ એ લેખનથી જ થાય એવું જરૂરી નથી. પણ દરેક માણસની પાસે આ બધા વિકલ્પો છે તો એ બહાર આવે છે. બિલકુલ એવું તમારા સમયે નહોતું ને, એટલે કદાચ એ જે પણ લખાયું ને એ જેને આપણે પેલું નિસ્યંદિત પાણી કહીએ ને કે ગળાઈને બધું આવ્યું, અને એમાંથી આખી એક પ્રવાહી જે આખી પરંપરા છે એ આપણને સાંપડી. તો એની સાથે સાથે વર્ષાબેન, નેશનલ બુક ટ્રસ્ટ સાથે પણ આપનો એક સંબંધ ઘણા વર્ષો સુધી રહ્યો, એ વાત પણ દર્શકોને. હા, જરૂર. એનું એવું થયું કે અમે લોકો દિલ્હી આવ્યા પછી હું ફ્રીલાન્સિંગ જ કરતી હતી, જેવું મુંબઈમાં કરતી હતી. બાપુજી સાથે કામ કરતી હતી, રેગ્યુલર પ્રેસમાં જવાનું, લખવાનું, મેગેઝિન્સમાં બધું એડિટોરિયલનું કામ શીખી. એટલું જ નહીં, બાપુજી મને કે દરેક સેક્શનમાં બેસીને જો કે કઈ રીતે ટાઈપ સેટિંગ થાય છે, પ્રૂફ કેવી રીતે નીકળે છે. એ વખતે તો પેલા એક અક્ષર લઈને રસ્વઈ દીર્ઘઈ પણ જુદા આવતા હતા, એ બધા પેલા પટ્ટી પર એક ટાઈપ મૂકીને કરવાનું, પ્રૂફ જોવાના, હેન્ડ કમ્પોઝ, જોડણી કોષ કેવી રીતે વાપરવાનો, એ બધું ટ્રેનિંગ બહુ સરસ મળે એમની પાસેથી. અને પછી જ્યારે દિલ્હી અમે લોકો આવ્યા તો ત્યારે તો કંઈ એવું કામ અહીંયા મને સમજાયું નહોતું કે શું કરી શકું, પણ આ લખવાનું કરતી હતી હું. જેમ કે સાપ્તાહિક હિન્દુસ્તાનમાં, પછી શંકર્સ વીકલીમાં, એ હિન્દી આવતું હતું, એક રમેશ બક્ષી કરીને એના એડિટર હતા, એમણે કહ્યું કે અમારે ત્યાં લખો. પછી કલકત્તાથી નીકળતું હતું રવિવાર, સુરેન્દ્ર પ્રતાપસિંહ એના એડિટર હતા, એમણે કહ્યું કે અમારે ત્યાં પણ લખો. એટલે ત્યાં પણ બધે આર્ટ રિવ્યુઝ લખવાનું શરૂ થયું. થેન્ક્સ ટુ સુનિલભાઈ કોઠારી હું એ ક્ષેત્રમાં મેં પ્રવેશ કર્યો અને આર્ટ રિવ્યુઝ અહીંયા લખવાના શરૂ કર્યા. એવામાં નેશનલ બુક ટ્રસ્ટના ગુજરાતીના એડિટર હતા ભારતીબેન વૈદ્ય કરીને. એમને એમના હસબન્ડની ટ્રાન્સફર મુંબઈ થઈ, એટલે એમણે આ નોકરી છોડી દીધી અને મુંબઈ ગયા, અને એ જગ્યા ખાલી થઈ ગુજરાતી એસિસ્ટન્ટ એડિટરની એ વખતે. એટલે ઘણા બધા ઇન્ટરવ્યૂ માટે ગયા હતા, હું પણ ગઈ હતી. અને મેં તો જોયું કે ગુજરાતથી જે લોકો આવ્યા હતા એ લોકો તો મોટા મોટા થેલા અને બેગમાં બધા ચોપડાઓ ને એવું બધું લઈને આવ્યા હતા. મારી પાસે તો એવું કંઈ હતું નહીં એટલું બધું, પણ તોય હું ગઈ અને સિલેક્ટ થઈ ગઈ. એ રીતે એસિસ્ટન્ટ એડિટર ગુજરાતીની પોસ્ટ પર કામ કર્યું. પછી ત્યાં આગળ લિટરસીનું કામ શરૂ થયું, સાક્ષરતાનું. એમાં પણ નિયોલિટરેટ્સ માટે કઈ જાતના પુસ્તકો જોઈએ, પછી દેશના જુદા જુદા રાજ્યોમાં લેખકો અને ચિત્રકારોના એ લોકોની વર્કશોપ્સ કરવાની અને આ નિયોલિટરેટ્સનું સાહિત્ય તૈયાર કરવાનું. એટલે એક પાયલટ પ્રોજેક્ટ તરીકે એજ્યુકેશન મિનિસ્ટ્રીએ નેશનલ બુક ટ્રસ્ટને આ કામ આપ્યું, અને એ કામ નેશનલ બુક ટ્રસ્ટના જે ડાયરેક્ટર હતા એમણે મને સોંપ્યું. એટલે મને એ રીતે આખા દેશમાં ફરવાનું અને બધા લેખકોને મળવાનું,
બધો અવસર ત્યાં સાપ. દરેક રાજ્યની શું જરૂરત છે એ સર્વે પહેલા કરવાનો, વિષયો નક્કી કરવાના, એ રીતે પુસ્તકો લખાવાના. એટલે એકચ્યુઅલી ઓન ધ જોબ ટ્રેનિંગ જેવું મારું થયું. અને જે વિવિધતા છે આપણે ત્યાં એનો પરિચય એકદમ નજીકથી. અને ફોર્ચ્યુનેટલી હું થોડી બીજી ભાષાઓ પણ જાણું છું. એટલે ગુજરાતી, હિન્દી ને અંગ્રેજીમાં તો લખું છું, પણ બંગાળી, ઉડિયા, મરાઠી એમાંથી અનુવાદો કરવાના કે એ ક્ષેત્રના લોકો સાથે વાતચીત એમની ભાષામાં કરવાની. એટલે મને થયું કે તમે જ્યારે ભાષા જાણતા હો તો બહુ જલ્દી જોડાઈ જાઓ બધા સાથે, એમની ભાષામાં વાત કરો તો. અને એનો મને બહુ એક સેતુ છે માણસથી માણસ. બિલકુલ. એટલે એનો પણ ઘણો લાભ થયો. એટલે એને લીધે પછી એમાં આ તો નવો પ્રોજેક્ટ આવ્યો હતો, એટલે એની કોઈ પોસ્ટ નહોતી, પણ એ લોકોએ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી કરીને મને પ્રમોશન આપ્યું ને એ પોસ્ટ આપી. અને એ પછી તો એડિટરની પોસ્ટ મળે, પછી જોઈન્ટ ચીફ એડિટર ને જોઈન્ટ ડાયરેક્ટરની પોસ્ટ મળે. અને મારે રિટાયર થવાને માત્ર 1 વર્ષની વાર હતી. એ વખતે ત્યાં જે કોઈ ડેપ્યુટેશન પર ડાયરેક્ટર આવ્યા હતા, એમને એમની પેરેન્ટ ઓફિસે પાછા બોલાવ્યા. એટલે પછી મને કહ્યું કે યુ ઓફિશિએટ એઝ ધ ડાયરેક્ટર. એટલે મને એ રીતે પણ મને થયું કે મારી જે કંઈ ફરિયાદો હતી નેશનલ બુક ટ્રસ્ટ વિશે, મને એક તક મળી છે કે એ બધું હું સુધારું. અને એ રીતે કામ કર્યું. મારો પ્રશ્ન આ દિશામાં જ હતો કે ગુજરાતી અને હિન્દી તો એટલા માટે વારંવાર એનો ઉલ્લેખ થાય કે અમે લોકો એ ભાષા સુધી પહોંચી શક્યા છે, પણ આપણે અન્ય ભાષાઓમાં પણ કામ કર્યું છે. અને એ ભાષાઓ તરફ કઈ રીતે વળાયું, એટલે એ ભાષાનો પરિચય કેવી રીતે થયો? એટલે એવું હતું કે મારા બા બંગાળી જાણતા હતા. લાભુબેન? લાભુબેન. અને એમણે પથેર પાંચાલીનો અનુવાદ કર્યો હતો. શું વાત છે? એ જમાનામાં શી વોઝ ધ ફર્સ્ટ વન ટુ ટ્રાન્સલેટ બંગાળીમાંથી ગુજરાતીમાં પથેર પાંચાલી. અને એમના શોખને લીધે અમે 3 બહેનો દર રવિવારે ત્યાં મુંબઈમાં બાબુલનાથ મંદિર છે, ત્યાં આગળ બંગાળીના ક્લાસીસ ચાલતા હતા. પહેલો 1 કલાક રવિન્દ્ર સંગીત શીખવાનો અને પછીનો 1 કલાક ભાષા શીખવાનો. અને એનો 3 વર્ષનો કોર્સ. એટલે અમે 3 બહેનોએ કોર્સ કર્યો. એ બાના શોખને લીધે ત્યાં મોર્નિંગ શોઝમાં બંગાળી ફિલ્મો આવતી હતી, તો અમે લોકો જોવા જતા હતા સહકુટુંબ. કદાચ આ વાત બહુ ઓછી આવી છે બહાર, એટલે અમારા કારણ કે વાત જ નથી થઈ કોઈ સાથે. આપણે પહેલી વાર પૂછ્યું એટલે આ વાત નીકળી. પણ એ રીતે હું બંગાળી શીખી. અને પછી જ્યારે હું જતીન દાસને મળી, એ પણ આ એક્ઝિબિશન જોતા અને પછી એમના સ્ટુડિયોમાં ગઈને મેં એમને કેનવાસની કોરું કેનવાસ હતું એની સામે બેઠા હતા અને પેઇન્ટમાં એમનું બ્રશ બોળ્યું અને આમ જોઈને પછી જે એક લસરકો કર્યો ને, અત્યારે બોલતી વખતે પણ મને રોમાંચ થાય છે. એ એવો જબરદસ્ત લસરકો હતો રંગનો કે મને તો કે આ કંઈ કમાલ માણસ છે. કારણ કે મેં બનાવેલા ચિત્રો આર્ટ ગેલેરીમાં જોયા હતા, એના વિશે લખ્યું હતું. પણ આ કેનવસ ઉપર આર્ટિસ્ટને કામ કરતા મેં પહેલી વાર જોયા. એમનો એક્ઝિબિશન હું કવર કરવા ગઈ હતી ત્યારે એમણે મને કહ્યું હતું કે મારો સ્ટુડિયો અહીંયા જ છે ભુલાભાઈ દેસાઈમાં, તો આવજે. એટલે હું ગઈ. ત્યાં આગળ બીજા પણ હુસૈન હતા, ગાયતોંડે હતા, પંડિત રવિશંકરના ક્લાસીસ ચાલતા હતા, મિસ્ટર અલકાઝીના નાટકના કાર્યક્રમો થતા. એટલે હવે જો આપ વાત કરો છો ને, તો જેમ કીધું ને મારા રૂવાડાને એમ કેવું પડે કે બેસી જાવ. એટલે વોટ એન એટમોસ્ફિયર. એબ્સોલ્યુટલી. એટલે એ બધું એમાંથી પછી અમારા જ્યારે લગ્ન થયા તો ઓરિસ્સા ગયા અમે લોકો. અને ત્યાં જ્યારે મેં ભાષા સાંભળી તો મને થયું કે આનું શબ્દ ભંડોળ બંગાળીને મળતું છે અને ઉચ્ચારણ ગુજરાતીને મળતું છે. કારણ કે બંગાળીમાં ણ ને ળ નથી બોલાતા, ત્યારે ગુજરાતીમાં બોલીએ ને ઓડિયામાં પણ બોલાય. એટલે પછી હું એમના મોટા ભાઈના જે બાળકો હતા એમની સ્કૂલના પુસ્તકોમાંથી હું એની લિપિ શીખી
કે આ ઉડિયા કેવી રીતે લખવાનું, કારણ કે ઓહ. મારા સાસુને પત્ર લખવા માટે મેં ઉડિયા લિપિ શીખી લીધી અને પછી તો ઉડિયામાંથી ઘણા અનુવાદો કર્યા અને હા એ બધું તો પછી આગળ ચાલ્યું. એટલે આમ ભાષાઓ જોડાતી ગઈ, બહુ જ સ્વાભાવિકતાથી જોડાતી ગઈ. એટલે આ જર્ની છે ને વર્ષાબેન એવી છે કે આને સતત છે ને આમ પીધે રાખી એક એક ક્ષણ જે તમે જીવી ગયા છો એને. અહીંયા જો સામે કોઈ બીજું બેઠું હોત ને તો મારે થોડું આમ કોટિંગ કરીને હું પ્રશ્ન પૂછત કે તમારા આ આખા કાર્યકાળ દરમિયાન એમ કે આંતરબાહ્ય સંઘર્ષોનો પણ તમે સામનો કર્યો હોય, પણ હું સીધું જ તમને પૂછું કે આ વર્ષા મહેતામાંથી દાસ એ આખું એ ટ્રાન્સફોર્મેશન એટલે સોશિયલ ટ્રાન્સફોર્મેશન એ શું હતું અને એ પછી એ દરમિયાન જીવનના જે સંઘર્ષો હોય એ શું હતા અને ઇફ યુ વોન્ટ ટુ શેર. ના ઘણા સંઘર્ષો. હા, એટલે એ ચિત્રકાર હતા જતીન અને એ તો ફ્રીલાન્સર હતા ચિત્રકાર તરીકે, એટલે પૈસાની તો હંમેશા તંગી રહેતી હતી. મને યાદ છે અમે લોકો દિલ્હી આવ્યા એ પછી તો મેં પસ્તી વેચીને જે પૈસા આવે એમાંથી દૂધ ખરીદતી હતી ને એવું બધું થતું હતું. પણ પછી ધીરે ધીરે કારણ કે અમે લોકો અહીંયા નવા હતા એ વખતે એકચ્યુઅલી જતીનને એક સરકારી હેન્ડલૂમની કોઈક સંસ્થા હતી, એમાં એમને જોબ મળી હતી ને એ જોબમાં એમને દિલ્હી ટ્રાન્સફર મળેલી, એટલે અમે લોકો દિલ્હી આવ્યા. પણ દિલ્હીમાં તો મુંબઈની સંસ્કૃતિ જુદી અને અહીંની સંસ્કૃતિ તદ્દન જુદી. અહીંયા દિલ્હીમાં અમે આવ્યા હતા 1968માં 68માં. એ વખતે નંદિતા 1 વર્ષની અને એવી જગ્યાએ જ્યાં ફૂટપાથ નહીં, સ્ટ્રીટ લાઇટ્સ નહીં, બસોની એટલી બહુ જ સમસ્યા, કોઈ બસ સમયસર આવે નહીં. એટલે મને તો આ રાજધાની છે અને આવી હાલત અમે ક્યાં આવી પડ્યા. પણ પછી મેં ટ્યુશન કરવાનું શરૂ કર્યું, હિન્દી ટ્યુશન આપતી હતી હું અને એ રીતે થોડીક કમાણી થવા માંડી. પછી તો જતીન પણ ધીરે ધીરે ગેલેરી, આર્ટ ગેલેરી સાથે ગોઠવાઈ ગયા અને એમના પણ ચિત્રો વેચાવા માંડ્યા, એટલે સ્થિર થઈ ગયા. અને પછી મને આ નેશનલ બુક ટ્રસ્ટની નોકરી મળી, એટલે એક આવક આવવા માંડી. હા, એ રીતે. વર્ષાબેન, પુસ્તકો વિશે પણ વાત કરીએ અને નંદિતાબેન વિશે પણ વાત કરીએ, પણ વચ્ચે એક પ્રશ્ન કે આ ઘરનું વાતાવરણ તો આપે કહ્યું, એટલે માતા પિતા જો આટલા સાક્ષર હોય અને પાછું એ સંતાનને પણ આટલું પ્રોત્સાહન આપતા હોય તો આવી પ્રતિભા સમાજને મળે એમાં કદાચ બહુ આશ્ચર્ય ન થાય જે લોકો નહોતા જાણતા એમના માટે. પણ એ ઉપરાંત પણ વર્ષાબેનના પોતાના પ્રિય સર્જક જે આજે પણ એમને આકર્ષતા હોય, એ કવિ હોય, અનુસર્જક હોય એટલે કે અનુવાદક હોય કે લેખક હોય, એ કોણ કે કોને વાંચીને તમે, અને હું માનું છું કે આ તો ઘણા બધા નામો આમાં તો આવશે, પણ તોય એમ આજે પણ જે આકર્ષતા હોય એવા કયા લેખકો? એટલા બધા ના વાંચ્યા હતા, કારણ કે અમે તો બહુ જ નાના હતા ત્યારે જે રૂમમાં અમારી પથારી હતી એની સામેની દિવાલ પાસે જમીનથી ઉપરની છત સુધી બધા ઘોડા ઉપર પુસ્તકોથી ભરેલા, એટલે સવારે આંખ ખોલે ત્યારે પુસ્તકો જ સામે તમે જુઓ. એમાં શરદચંદ્રના ગુજરાતીમાં અનુવાદો, વી.સ. ખાંડેકરના પણ ગુજરાતીમાં અનુવાદો, ગુજરાતી લેખકો તો એમના પણ પુસ્તકો. એટલે બહુ મુશ્કેલ છે કહેવાનું કે કોણ પ્રિય, કારણ કે એ એવો સમય હતો કે વાંચવાની પણ ખૂબ ભૂખ હતી અને વાંચીએ, લખીએ. એની સાથે સાથે અમારા એક સંગીતના શિક્ષક આવતા હતા સ્કૂલે જતા પહેલા સવારે, અને ડાન્સ, મણિપુરી ડાન્સના એક શિક્ષક આવતા હતા ઓલ્ટરનેટ દિવસે. 3 દિવસ સંગીત હોય તો 3 દિવસ ડાન્સ હોય, મણિપુરી ડાન્સ. ક્યારે એવું થાય સરખામણી થઈ જાય, કમ્પેરિઝન કે તમે કોકને વાંચ્યા હોય અને પછી તમે વાર્તા લખો તો એવું થાય કે એવું કોઈ દાડો આના જેવું નથી લખા અથવા તો આના જેવું લખવું છે? ના, એવું મને કોઈ દિવસ નથી થયું. મેં જે કંઈ લખ્યું છે એ જે મનમાંથી ઉગ્યું છે તે જ લખ્યું છે, અને એ પછી બહુ જ સરળતાથી લખાઈ જાય છે. કારણ કે મને ઘણા લોકો કહે છે કે નવલકથા કેમ નથી લખતી, આત્મકથા કેમ નથી લખતી. મેં કોઈ એટલું લાંબુ મારથી નહીં લખાય. મારી વાર્તાઓ પણ બહુ ટૂંકી હોય છે
કવિતા જેવી. એટલે એ જ દિશામાં પછી હું આગળ વધી. તો વર્ષાબેન, હવે તમારા પોતાના પુસ્તકો વિશે વાત. દરેક ભાષામાં એટલે અનુવાદિત પણ થયા અને ગુજરાતી ભાષા ઉડિયામાં પણ તમે ઉડિયામાંથી ગુજરાતીમાં લઈ આવ્યા, ગુજરાતીને અન્ય ભાષાઓમાં લઈ ગયા, પણ તમારા પોતાના પુસ્તકો. અને ખાસ તો મને જે આપણે વાત કરતા હતા હમણાં ત્યારે કે આપના માતુશ્રીની જન્મ શતાબ્દી એની ઉજવણી પણ આપે એક અલગ પ્રકારના પુસ્તક પ્રકાશનથી કરી. તો એ શું છે અને આપના પોતાના પુસ્તકો એના વિશે પહેલા તો બાની જન્મ શતાબ્દીની પહેલા બાપુજીની જન્મ શતાબ્દી આવી. એ 1915માં એમની જન્મ શતાબ્દી હતી. એ વખતે મુંબઈના ભારતીય વિદ્યા ભવનમાં એક કાર્યક્રમ મેં ગોઠવેલો અને બાપુજી ગયા પછી બાએ એમના વિશે એક પુસ્તક લખ્યું હતું, સ્મૃતિ શેષ સોપાન નામથી. અને એ પુસ્તકનું મેં રીપ્રિન્ટ કરાવી અને આગળ મેં એના પર થોડી મારી પ્રસ્તાવના જેવું પણ લખ્યું હતું અને એનું નામ રાખ્યું હતું સોપાનના જીવન સોપાન. એ નામથી એ પુસ્તક છપાવ્યું હતું. અને બાપુજીએ વિનોબાજી સાથે 3 દિવસ પદયાત્રા કરી હતી અને એ વખતે કંઈ જ નોંધ નહોતી લીધી, પણ કોઈકે ફોટા પાડ્યા હતા એમના. બાપુજીને વિનોબાજી વાત કરી રહ્યા છે એ રીતે, બા પણ બાજુમાં બેઠા છે, પછી એ લોકો પદયાત્રા કરી રહ્યા છે એના પણ ફોટા હતા. તો બાપુજીએ પદયાત્રા પૂરી થયા પછી મુંબઈ આવીને જન્મભૂમિના 3 જુદા જુદા અંકોમાં એનું આખું એ લોકોની જે વાતચીત થઈ હતી એ લખ્યું હતું. એટલે મને થયું કે આ પણ મારે ભેગું કરીને છપાવવું છે. તો પછી એ તો ત્યાં જન્મભૂમિના ગોડાઉનમાંથી એ બધું કઢાવ્યા હતા એ વખતના છાપા, અને એની ફોટોકોપીઝ કરાવીને દિલ્હી લઈ આવીને દિલ્હીમાં પછી એનું પુસ્તક રૂપે છાપ્યું. અને એટલે મારા પોતાના ખર્ચે જ બધું આ કરાવ્યું હતું. એ વખતે કોઈ પબ્લિશરને નહોતા રાખ્યા. અને ભારતીય વિદ્યા ભવનમાં એના ઉપર એક પરિસંવાદ જેવું ગોઠવ્યું હતું. એ રીતે બાપુજીની જન્મ શતાબ્દી ઉજવી. અને પછી બાની જન્મ શતાબ્દી આવી ત્યારે મને થયું કે કઈ રીતે ઉજવીએ. આપણે તો પુસ્તકોની દુનિયાના છીએ એટલે પુસ્તક રૂપે જ કંઈક કરવું જોઈએ. તો બાએ ઘણા બધા ઇન્ટરવ્યુઝ કર્યા હતા. સૌથી પહેલું કર્યો તો બડે ગુલામ અલી ખાન સાહેબનો. ત્યાં મુંબઈમાં રંગ ભવનમાં પ્રોગ્રામ થતા હતા એ વખતે સંગીતના. એમાં પણ બાપુજી માટે તો કહેવાય કે સોપાન એટલે સહકુટુંબ. અમે જ્યાં જઈએ તો બધા સાથે જઈએ. તો એ કા કરું સજની આય ન બાલમ ની જે બહુ પ્રખ્યાત એક ઠુમરી છે. તો બા ત્યાંથી અમારું ઘર બહુ નજીક હતું. મેટ્રો સિનેમાની સામી બાજુ રંગભવન ને પાછળ અમારું ઘર એવું હતું. તમે ચાલતા ચાલતા આવતા હતા એ વખતે બાએ કહ્યું કે આ ઠુમરી સાંભળીને આપણને કેવું અંદર આમ આપણે હલી જઈએ છીએ, તો એ જે ગાય છે એમને કેવું થતું હશે. એટલે બાપુજીએ કહ્યું કે જઈને પૂછ, વાત. એ રીતે ઇન્ટરવ્યુઝ શરૂ કર્યા. પેલું રેવન્યુ સ્ટેમ્પ ની વિશે જે વાત છે કે ખુશવંતસિંહે કીધું કે તારી આત્મકથા તો આટલામાં લખાઈ જશે, આમણે એવું કહ્યું કે જઈને પૂછો. જઈને પૂછ. અને પછી બાએ એમનો ઇન્ટરવ્યુ લીધો અને એ પછી તો એટલું બધું બધા લોકોને ગમ્યું. જીવન માધુરીમાં સૌથી પહેલો એ ઇન્ટરવ્યુ છપાયો હતો. અને પછી તો દર મહિને બા જે કોઈ ત્યાં આવતા એમનો ઇન્ટરવ્યુ લેતા. બિસ્મિલ્લા ખાન સાહેબ તો આવીને ત્યાં ભીંડી બજારમાં રહ્યા હતા. એટલે એમણે કહ્યું કે હું તમારા ઘરે આવીશ એમ કરીને એ અમારે ઘરે આવ્યા અને બાએ એમનો ઇન્ટરવ્યુ લીધો હતો. એટલે મને થયું એને એક કલા અને કલાકાર નામથી પુસ્તક છપાયું હતું. 60s છપાયું હતું. અને પછી કલાકારના અંતરંગ નામનું એક બીજું પુસ્તક છાપ્યું હતું. આ બાપુજીનું જે પ્રકાશનનું કામ હતું એમાં જ આવ્યા હતા આ પુસ્તકો. એ 70s છપાયું હતું. એટલે મને થયું કે બાની જન્મ શતાબ્દી વખતે આ 2 પુસ્તકોમાંથી ચૂંટીને હું સાથે મૂકું અને પછી બધા કલાકારોના ફોટોગ્રાફ્સ પણ સાથે મૂકું.
એટલે કોઈક સાહિત્ય સંગીત નાટક એકેડેમીમાંથી લીધા. સવિતાબેન નાનજીના ફોટોગ્રાફ તો મળતો જ નહોતો, એટલે એ રીતે થોડી મહેનત કરી, પણ બધાના ફોટોગ્રાફની સાથે એ પુસ્તકમાં બધાને વિશે લખ્યું. અને પછી એ પુસ્તક ક્યાં મેં કર્યું, અમદાવાદમાં એનું વિમોચન કર્યું, અને ગુજરાત સાહિત્ય એકેડેમી એ પુસ્તક છાપ્યું. એટલે આ બધા કામ પણ કર્યા, અને સાથે સાથે હું જે લખતી હતી મેં બાળકો માટે ઘણું લખ્યું છે. એટલે બાળ પુસ્તકો ગણીએ, ઓરિજિનલ ગણીએ, કેટલાકના સંક્ષેપનું કામ પણ કર્યું છે, અનુવાદો પણ ઘણા કર્યા છે. એટલે એ બધા ગણીએ તો ઘણા બધા પુસ્તકો થઈ જાય છે. હજુ પણ અનુવાદ તો હજી અનુવાદો પણ ચાલે છે. હા, અને આ કવિતા તો પહેલી વાર એનું પુસ્તક છપાયું. વર્ષાબેન, જ્યારે આપનું નામ આવે ત્યારે સાથે આ જેટલી પણ વિધાઓમાં આપે કામ કર્યું, એની સાથે એક બાબતનો જો ઉલ્લેખ ન થાય તો વાત આમ પણ અધૂરી રહેવાની છે, પણ આ તો સાવ અધૂરી રહે. એ છે ગાંધી વિચાર અને એ દિશામાં કાર્ય. એ ક્ષેત્રમાં આપે ઘણું બધું કાર્ય કર્યું. એના વિશે થોડી વાત કરો, અને પછી આપણે ન ગમતા એવા સમાપન તરફ જઈએ. એવું થયું કે હું નેશનલ બુક ટ્રસ્ટમાંથી રિટાયર થઈ નવેમ્બરના એન્ડમાં 2002માં રિટાયર થઈ. અને પછી હું ફ્રીલાન્સિંગ કરતી હતી, બીજા પબ્લિશર્સ માટે પણ કામ કરતી હતી, મારું બી લખતી હતી. તો એ વખતે રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય દિલ્હીમાં છે, જે સરકારી નથી, પણ ગાંધી સ્મારક નિધિ છે, એની બે સંસ્થાઓ બની, આ નેશનલ મ્યુઝિયમ અને ગાંધી પીસ ફાઉન્ડેશન. તો અહીંયા મને બોલાવી કે ડાયરેક્ટર તરીકે આવો. એટલે મને થયું કે મેં તો ગાંધીજીની આત્મકથા વાંચી હતી સ્કૂલમાં, અને બાકી ઉછેર તો એવો જ થયો હતો, જન્મ્યા ત્યારથી ખાદી પહેરતા હતા, અને ઘરનું વાતાવરણ પણ એવું હતું કે બધા મૂલ્યો સાથે જ ઉછર્યા હતા. પણ ગાંધીજી વિશે કોઈ મેં અભ્યાસ નથી કર્યો. એટલે મને થયું કે હું કેવી રીતે આ સ્વીકારું, એટલે મેં તો ના પાડી દીધી. અને પછી એ લોકોએ દિલ્હી યુનિવર્સિટીના કોઈ પ્રોફેસર રિટાયર થયા હતા, એમને લીધા. એટલે મેં કોઈ ચાલો પતી ગયું, હવે તો આવી ગયા કોઈ. એટલે પણ એ ભાઈને ત્યાં એક્સટેન્શન મળ્યું, એટલે એ પાછા યુનિવર્સિટી ચાલ્યા ગયા. એટલે આ લોકોએ મને ફરીથી પૂછ્યું કે વુડ યુ લાઈક ટુ રીકન્સિડર. એટલે પછી મેં કુટુંબમાં બધાને પૂછ્યું, મિત્રોને પૂછ્યું, તો બધા કે હા, તારે જવું જ જોઈએ. એટલે મેં કહ્યું કે ઓકે. પછી ત્યાં ગઈ, અને પછી તો મેં જોયું કે એટલા બધા લોકો મને ગાંધીયન એક્સપર્ટ સમજે છે, તો મને તો એટલો ક્ષોભ થાય. મેં કહું મને કાંઈ આવડતું જ નથી ને બધા. પણ એ પોઝિશન એવી છે ને કે બધા આવીને તમને સવાલો પૂછે, રિસર્ચર્સ પૂછે, ટુરિસ્ટ આવે એ લોકો પૂછે. એટલે પછી મને, અને એટલી બધી જગ્યાએ પ્રવચનો કરવા બોલાવે. એટલે જે લોકોનો વિષય હોય એ હું અમારી લાઇબ્રેરીમાં જઈને એની તૈયારી કરું, અને ત્યાં જઈને ભાષણ કરું. તો એમ કરતાં કરતાં હું એટલું બધું, મને એમાં રસ પણ પડવા માંડ્યો, અને ઘણું બધું શીખી. અને મને થયું કે ગાંધીજીના જીવનના એટલા બધા પાસા છે કે એનો તો કંઈ અંત જ નથી. એટલે એ છે ને, હું ઘણી વાર એવું કહું કે એ છે ને વિરાટ ઉદધિ છે, જ્યારે આપણે એક ડૂબકી મારીએ ને તો નવું મોતી મળે. એનો અંત નથી. બિલકુલ સાચી વાત, બિલકુલ. અને મને થયું કે આ તો મારા જીવનમાં એક નવો માર્ગ ખુલી ગયો, નવો દરવાજો ખુલી ગયો, અને મને કેટલું બધું જાણવા મળ્યું છે, કેટલું શીખવા મળ્યું છે. એટલે એ રીતે બસ લખતી ગઈ ને બોલતી ગઈ ને. વર્ષાબેન, શું લાગે છે પ્રવર્તમાન સંજોગોમાં ગાંધી વિચાર? મને છે કે આપણે જે માનીએ છીએ એ તો કરતા રહેવું જ જોઈએ, સંજોગો જે પણ હોય. પણ એ મૂલ્યોને સાચવવાની બહુ જ જરૂર છે. અને ગાંધીજીને જ્યારે યુનાઇટેડ નેશન્સે એમના જન્મદિવસને ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયલન્સ ડિક્લેર કર્યું છે, તો આપણે કોણ છીએ જે પ્રશ્ન પણ પૂછીએ? સવાલ જ નથી. નારાયણ દેસાઈ અહીંયા આવ્યા ત્યારે એમ કીધું હતું કે એમ કે ગાંધી વિચાર આજે કેટલો પ્રસ્તુત,
એવો પ્રશ્ન મને એકમાત્ર દેશમાં પૂછવામાં આવે છે જે ભારત છે. સાવ સાચી વાત, એવું સાવ એમણે સાચી અહીંયા વાત, બિલકુલ સાચી વાત. હવે મને બે પ્રશ્ન એવા છે. એક તો એ કે યુ આર નોટ અ વેટરન, આપ વરિષ્ઠ છો પણ ભૂતપૂર્વ નથી, તો આજની પેઢીનું લેખન વાંચન, એઆઈ જેવા પડકાર, એના વિશે શું માનો છો? કારણ કે છે ને વડીલો છે ને એ નવી પેઢીને સતત કે હવે છોકરાઓ વાંચતા નથી લખતા, એવું હશે પણ ખરું. માધ્યમો બદલાયા છે પણ જેને રસ છે એને તો છે. તમને કેવું લાગે છે નવી પેઢીના હાથમાં સાહિત્યનું ભવિષ્ય અને સાહિત્યના સંદર્ભે નવી પેઢીનું ભવિષ્ય, આપ શું માનો છો? મને છે કે એ લોકોએ પોતાનું માધ્યમ તો શોધ્યું છે, હા, પણ એમના રસ પ્રમાણે એ લોકો વાંચે પણ છે, જુદી રીતે વાંચે છે. કારણ કે તમે કમ્પ્યુટર પર પણ વાંચો તો છો જ ને. હા, સ્ક્રીન છે, ત્યાં પુસ્તક નથી. હવે હું 83 વર્ષની થઈ, એટલે મને તો ચોપડી હાથમાં હોય એની જે મજા લાગે એ મને સ્ક્રીન પર ના મજા આવે. એટલે પણ એ નવી પેઢી એ રીતે વાંચવા ઈચ્છે છે, તો ઇટ્સ ઓકે, વાંચવા દો. વાંચે છે એ જ મોટી વાત છે. બરાબર, માધ્યમ મહત્વ. બિલકુલ બિલકુલ, માધ્યમ ભલે કોઈ પણ હોય. વર્ષાબેન, એક આ પુસ્તક છે, આપણે ઘણા બધા પુસ્તકની વાત થઈ. આ પુસ્તક છે ને એ થોડું આપે જે વાત કરી પ્રમાણે થોડું અલગ, રેર છે અથવા તો ડિફરન્ટ છે. બિલકુલ. એ શું આખો પ્રોજેક્ટ છે, પ્રકલ્પ શું છે? હા, આ એવું છે કે જર્મનીમાં એક કવિ છે જીનો લેન વેબર નામના. એ ઓનલાઈન પ્લેટફોર્મ કવિઓનું રાખે છે અને આખી દુનિયાના જુદા જુદા દેશોના કવિઓ ત્યાં આગળ મળીએ છીએ અમે. હા, વર્ચ્યુઅલ. હા, અને એ છે તે એક વિષય આપે. આ વિષય આપ્યો તો લેંગ્વેજ ઓફ વોટર. તો કેવું સરસ શીર્ષક છે, પાણીની ભાષા. હા, અને એના માટે પછી તમને સમય આપે, એમ નહીં કે તરત આપણે કરશું, પણ 2 મહિના 3 મહિના એવો સમય આપે. અને પછી કે આપણે આ દિવસે મળીએ, અને બધાના દેશોના ટાઈમ ઝોન જુદા જુદા હોય, એટલે એ પછી એવા ગ્રુપ બનાવે જે લોકો અનુકૂળતાએ કરી શકે, થોડા વેરિએશનમાં બધા મળી શકે. અને એમાં માત્ર કવિતા વાંચવાની એવું નહીં, એમના એક ભાઈ છે જે ન્યુયોર્કમાંથી જોઈન થાય, એ છે તે ચિત્રો ને ફોટોગ્રાફ્સ ને એવું બધું વચ્ચે વચ્ચે મૂકે. પછી એક બેન છે તે ઇટલીમાં છે, એ છે તે મ્યુઝિક એમાં વચ્ચે ઉમેરે, અને પછી કવિતા પણ આવે. એટલે આમ બહુ મજા આવે આપણને, એમ નહીં કે એક પછી એક કવિઓએ બધું વાંચી લીધું એ રીતે નહીં. તો આમાં એમણે મને કહ્યું હતું કે તું કવિતા લખ, એટલે મેં લખી હતી એક કવિતા. અને એ આ પુસ્તક છપાવવાનું હતું એની પહેલાં એમણે કહ્યું કે એ તારી ભાષામાં પણ એનો અનુવાદ આપ અને એને ટાઈપ કરીને મને મોકલ PDF ફોર્મમાં, જેથી એમ કે હું આમાં છાપું. તો આમાં એમણે એ રીતે ગુજરાતી અને પછી એનો અનુવાદ, પહેલા ઇંગ્લિશ અને પછી અનુવાદ ગુજરાતીમાં. હા, કારણ કે ઇંગ્લિશમાં હોય તો બધા સમજી શકે ત્યાં આગળ, એટલે એ રીતે કરી. બહુ કેવું, એટલે ઘણા બધા પુસ્તકો આપ જે કવિતા માટે પણ આવ્યું, પણ આ થોડો અલગ વિષય. બિલકુલ અલગ. આની પહેલા જે મેં કહ્યું ને વસંત ઋતુ પર એક પુસ્તક કરાવ્યું હતું એમણે, તો એની એમાં જે મેં કવિતા લખી હતી કે કુંડામાં મારો ચંપો, એ સ્પ્રિંગમાં, એ ડેફોડિલ્સ યાદ આવી જાય. એ આમાં પણ એક કવિતા આવી ગઈ છે. આ નથી આવી, આ હમણાં જ પુસ્તક બહાર પડ્યું. એટલે આ છે તે નવજીવન પ્રકાશનને, નવજીવન સાંપ્રત. હા, એ સાંપ્રતમાં એમણે છાપી છે. આમાં મારી ગુજરાતી, અંગ્રેજી ને હિન્દીમાં લખેલી કવિતાઓ છે. આ ફોટોગ્રાફ નંદિતાએ પાડેલો છે કાશ્મીરનો, અને સદભાગ્યે એમાં આવા તાર હતા, એટલે આ પણ એને જ ડિઝાઇન કર્યું કે આવી રીતે નામ મૂકો 3 ભાષામાં, અહીંયા નામ અને પુસ્તકનું નામ. અને મને કે શું નામ રાખીએ, એટલે મેં કહું કે આપણે બીજું કોઈ પણ નામ રાખશું તો એના અનુવાદમાં ફેર પડી જશે, એને બદલે કવિતા છે. એટલે થેન્ક્સ ટુ નંદિતા આ પુસ્તક બહાર પડ્યું છે. દર્શક મિત્રો, વર્ષાબેને 3 વાર નામ લીધું નંદિતા. ઘણા બધાને ખબર હશે, પણ ઘણા બધા અજાણ પણ હશે કે આ નંદિતા કોણ.
ભારતીય સિનેમા ક્ષેત્રનું બહુ મોટું અને નીવડેલું નામ અને લોકપ્રિયતાનો અને છવાઈ જવાનો જે આખો એક પ્રવાહ છે એનાથી તદ્દન અલગ રીતે રહીને જેમણે ફિલ્મોમાં કામ કર્યું છે, જેને ફિલ્મી ભાષામાં હટકે ફિલ્મો કરી છે. એટલે એક જે માતાની કળા છે એ પાના ઉપર શબ્દ રૂપે અવતરી, બીજે ક્યાંક એ ચિત્રો રૂપે અવતરી, તો નંદિતા દાસની કળા છે એ અભિનય રૂપે કચકડા ઉપર, એટલે કે હવે તો આ નવી ડિવાઇસીસ ઉપર અવતરી છે એ નંદિતા દાસ. અને અહીંયા પણ અમિતાભ બચ્ચન અને હરિવંશરાય બચ્ચન જેવું છે કે આપણે યુઝ્યુઅલી એમ કહીએ કે હરિવંશરાય બચ્ચન એટલે અમિતાભ બચ્ચનના પિતા, અને એમાં કંઈ ખોટું પણ નથી, કારણ કે જે લોકપ્રિય માધ્યમ હોય, લોકો સુધી જે નામ પહોંચ્યું હોય એનાથી પરિવાર ઓળખાય, માતા પિતાને એનો આનંદ પણ હોય. પણ અહીંયા આપણે એવું કહીએ કે વર્ષાબેન નંદિતાબેનના માતુશ્રી છે, તો સાચી ઓળખ તો એ છે કે નંદિતા દાસ એ વર્ષાદાસના પુત્રી છે. અને વર્ષાબેન આ કઈ રીતે, કારણ કે આ આખું સાહિત્યનું વાતાવરણ, ત્યાં ચિત્રનું વાતાવરણ, એમાંથી નંદિતા દાસ ફિલ્મો તરફ ગયા અને એમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ વગર, એટલે જે એમ કે ફિલ્મોની સંખ્યા કદાચ બીજા સ્ટાર્સની સ્ટારડમની વાત જ નથી એમ, પણ એ ખરેખર અભિનેત્રી, એટલે આપણે જેને જે ઝોનર કહીએ ને કે સ્મિતા પાટીલ કે શબાના આઝમી કે એમણે જે ફિલ્મો કરી એ ઝોનરમાં નંદિતા દાસે પણ કામ કર્યું. અને જેને માત્ર સૌંદર્ય નહીં પણ જેને એસ્થેટિક કહી શકાય એવું સૌંદર્ય એમને કુદરત તરફથી પણ પ્રાપ્ત થયું અને એને અભિનયમાં પણ ઢાળ્યું. તો આ કઈ રીતે શક્ય બન્યું? સાહિત્ય નહીં, ચિત્ર નહીં, નાટક નહીં અને ફિલ્મો. એવું હતું કે એ દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી હતી એ વખતે ત્યાં એના શિક્ષકોએ હડતાલ પાડેલી, અને એ 2 મહિનાની હડતાલ હતી એ લોકોની. અને એ વખતે સુરેખા સિકરી એ મારી બહુ સારી મિત્ર, વિજયદાન દેથા જે રાજસ્થાનના મોટા લેખક, એમની વાર્તા હતી. અને વિજયદાનને અમે બિજ્જી કહેતા હતા, એમનું નિકનેમ બિજ્જી હતું. તો એ બંને મારા મિત્રો હતા. તો બિજ્જીએ મને કીધું કે મારી આ વાર્તા પર ફિલ્મ બનવાની છે, પ્રકાશ ઝા ફિલ્મ બનાવવાના છે. અને સુરેખા મારી મિત્ર, એટલે કે અમારે એમાં જે એક પાત્ર છે મેઇન, એને માટે અમારે નંદિતા જોઈએ છે. તો મને થયું કે 2 મહિનાની અહીંયા હડતાલ છે, આ લોકોની કોલેજમાં તો જવાની નથી, કનોટ પ્લેસમાં ફર્યા કરશે, એને બદલે આ સારું છે કે જઈને કંઈક કામ કરે. એટલે મેં તો હા પાડી. તો જતીન મને કહે કે તને ખબર છે તું કેવા ફિલ્ડમાં એને મોકલી રહી છો? આમાં તો કંઈ બધું જાત જાતના એને અનુભવો થશે જે સારા નહીં હોય. મેં કહું પણ આ લોકો છે ને એ મારા બહુ સારા મિત્ર છે, એને દીકરીની જેમ સાચવશે, એટલે મને એ લોકો પર ભરોસો છે. એટલે મને તો છે કે એ જાય ત્યાં આગળ અને એક નવો અનુભવ થશે. તો એ રીતે નંદિતા ગઈ અને પરિણતિ નામની એની પહેલી ફિલ્મ ત્યાં આગળ થઈ, અને એ પછી તો બસ પ્રવાહ આગળ ચાલ્યો. એટલે બહુ મોટી જેને કહેવાય ને કે એ ફિલ્મો કેટલી ચાલી, શું આ તે બધો બહુ બોક્સ ઓફિસ અલગ વિષય છે, પણ આમણે બહુ મોટું કામ કર્યું છે એવું તો કહી શકાય. અને એની સાથે જ આપના પુત્ર સિદ્ધાર્થભાઈ, એમનું પણ પાછું અલગ એક ક્ષેત્ર છે. તો આ બંને સંતાનો છે એ તમારી જે મૂળ જે આખો પ્રવાહ છે એના કરતા થોડા અલગ ક્ષેત્રોમાં ગયા, એના વિશે વાત. અલગ ક્ષેત્રમાં ગયા પણ તો એ કળા અને સાહિત્ય સાથે જોડાયેલા. સિદ્ધાર્થે NIT-માં એક્ઝિબિશન ડિઝાઇન પર એને કોર્સ કર્યો, અમદાવાદના NIT-માં. અને એ વખતે એને ચાર્લ્સ વોલેસ ફેલોશિપ પણ મળી, અને ત્યાં વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના ડિઝાઇનના ડિપાર્ટમેન્ટમાં એણે કામ કર્યું, એટલે ઘણું શીખવા મળ્યું. અને હવે એ મ્યુઝિયમ ડિઝાઇન કરે છે, આર્ટ ગેલેરીઝ ડિઝાઇન કરે છે. બેંગ્લોરના એરપોર્ટ પર બહુ જ મોટું એક ઇન્સ્ટોલેશન પણ એણે બનાવ્યું છે. એટલે એવી ઘણી સરસ સરસ જગ્યાઓએ કામ કરે છે આનું.
અને સાથે ફિલ્મો પણ શોર્ટ ફિલ્મ્સ ને એવું પણ બનાવે છે. એનો સિદ્ધાર્થ દાસ સ્ટુડિયો નામથી ક્યા બાત. એને એસ્ટાબ્લિશ કરી છે દિલ્હીમાં પોતાને. અને હવે તો એ એક ક્ષેત્રમાં એક્સપર્ટ ગણાય છે. એટલે ગમે છે મને કે બંને બાળકો પોતપોતાની દિશાઓ એમણે પકડી લીધી અને ત્યાં બહુ મક્કમ ડગલા માંડ્યા અને યાત્રા આગળ. એટલે આ છે ને ઉછેરની પણ એક પ્રકારે લેગેસી છે. જેમ આપે કહ્યું કે આપને ઉછેર સાંપડ્યો, એમ એ બંનેનો પણ ઉછેર એ રીતે થયો. તો આ સોસાયટીને આવા બે વ્યક્તિત્વો મળે. સાચી વાત. તો દર્શક મિત્રો, આ વર્ષા દાસ સાથેની ગોઠડી અને એ પૂર્ણ કરવાનું આપણે મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે મન નહીં થાય, પણ અહીંયા તમને નથી દેખાતી, મને દેખાય છે એવી ઘડિયાળ છે. અને આપણે અહીંયા આ વાતને અધૂરી મૂકીએ છીએ, અલ્પવિરામ એને મૂકીએ છીએ, પૂર્ણ વિરામ અહીંયા આવી ન શકે એવું આપણે સમજીએ છીએ. વર્ષાબેન ફૂલછાપમાં આવ્યા, ફૂલછાપના આંગણે. તમારો ખૂબ આભાર અને આવતા રહેજો અને દર્શકો સાથે વાત કરતા રહેજો. ફૂલછાપ પોડકાસ્ટમાં આપે આટલો સમય ફાળવ્યો એના માટે દર્શકો વતી પણ તમારો ખૂબ આભાર માનું છું. આપનો આભાર.